કમસે કમ પરિવારમાં 2-3 બાળકો હોવા જ જોઈએ, જેનાથી આગળ આપણી પરંપરાનું સારી રીતે વહન થાય. ભાગવતજીમાં બીજો પદ છે પરિશ્રમ. પરિશ્રમથી ભાગવો નહીં, પણ જે જવાબદારી આપણને મળી છે એને સ્વીકારવી, નિભાવવી. પિતા રૂપે, પુત્ર રૂપે, પતિ રૂપે, સંતાન રૂપે, ગુરુ રૂપે, શિષ્ય રૂપે જે જવાબદારી છે એને નિભાવવી જોઈએ. ભગવાનના ચરિત્ર જુઓ તો ભગવાન શ્રી રામ અને કૃષ્ણએ કેટલો પરિશ્રમ જીવનમાં કર્યો છે. જન્મથી લઈને જન્મતા જ માતા પિતાને છોડી અને ગોકુળમાં આવવું પડ્યું. દ્વારકામાં સ્વધામ પધારતા સુધીમાં કેટલો સંઘર્ષ ભગવાને કર્યો છે. ત્રીજો પ છે પરોપકાર. જીવનમાં સંગ્રહી લેવું, ભોગવી લેવું બહુ સહેલું છે, પણ પરોપકાર કઠિન છે. પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. ઠાકોરજીએ યદિ તમને કંઈક આપ્યો છે તો માનો પ્રભુએ તમને બીજા પર ઉપકાર કરવાની તક આપી છે. વૈષ્ણવ વૃક્ષ જેવો હોય, પોતાના માટે તો પશુ પણ જીવતા હોય, બીજાને આપવાની વૃત્તિ એ પરોપકાર છે. બાળકોને સંસ્કાર આપો. આપણા નાના બાળકો હોય, જન્મદિવસ આવે આપણે જાત જાતની ગિફ્ટ બાળકોને આપીએ છીએ. આપણે ખાલી લેતા શીખડાવીએ છીએ. SSC માં પાસ થયો, સેમસંગ નો ફોન આપ્યો તો બીજા વર્ષે એને થશે કે પપ્પા મને આઈફોન આપશે. જે દિવસે તમે નહીં આપો ને એને ગમશે નહીં, કેમ કે તમે લેતા શીખડાવ્યું છે. જન્મદિવસ આવે બાળકોને શીખડાવો, બેટા આજે તારો જન્મદિવસ છે, ચાલ આપણે ગૌશાળામાં ગાયોની સેવા કરવા જઈએ, ગાયોને જમાડીએ. બેટા જન્મદિવસ છે, વૃદ્ધાશ્રમમાં ચાલ કંઈક ઘરડાઓની વૃદ્ધોની સેવા કરીએ. ચાલ બેટા આપણે હવેલીમાં ઠાકોરજીનો મનોરથ લગાવીએ, દર્શન કરવા જઈએ. ચાલ આજ ઘરમાં ઠાકોરજીની વિશેષ સામગ્રીઓ લગાવીએ. ચાલ બેટા અપરસમાં સ્નાન કર, જન્મદિવસ છે. આ સંસ્કાર બાળકોને આપવા જોઈએ. વૈષ્ણવી વૃત્તિ એટલે પરોપકારી વૃત્તિ. વૈષ્ણવ ક્યારે એકલો ના ખાય, વાટીને લે હંમેશા. ચોથો પ છે પ્રેમ. ભાગવતજી આપણો પ્રેમ ગ્રંથ છે. ઇતિહાસ તમે જુઓ, જેને જેને ભગવાન મળ્યા છે ને પ્રેમથી મળ્યા છે, કોઈ સાધનથી નથી મળ્યા. માણસ જયારે વ્યવહારથી ઉપર ઉઠે ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે છે. પ્રેમ એ પરમાત્માનું જ અવર સ્વરૂપ છે. પાંચમો પ છે પરિતોષ એટલે સંતોષ. જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂળ સમાન. માણસની ઈચ્છાઓનો અંત નથી, પણ આ ભાગવત છે ને તમારી કામનાઓને ભાવનાઓમાં ફેરવી દેશે. કામનાઓ એ પોતાના સુખનો વિચાર બને અને ભાવના બીજાના સુખનો વિચાર બને છે. છઠ્ઠો પ છે પવિત્રતા. શુદ્ધિકરણની સાથે સાથે મન પણ પવિત્ર હોવું જોઈએ. શુદ્ધતામાં અને પવિત્રતામાં ફરક હોય. તમે ટોયલેટ બાથરૂમ સારા ક્લીન્ઝર થી સાફ કરો તો શુદ્ધ કહેવાય, પવિત્ર ન કહેવાય. એમાં તમે જમી ના શકો, એમાં બેસીને ધ્યાન ન કરાય. અને ઠાકોરજીનું મંદિર કે રસોડું હોય થોડો કચરો હોય પણ સ્થાન પવિત્ર છે. એમ બહારના શુદ્ધિકરણ સાથે મનની પવિત્રતા પણ જરૂરી છે. ઘણા લોકો કહેતા હોય મારે સેવા સ્મરણ સત્સંગની શું જરૂર, અરે મારું મન તો એકદમ ચોખ્ખું છે, પવિત્ર છે. અરે ભાઈ ઠાકોરજીની સેવામાં તારું મન લાગતું નથી, સત્સંગમાં મન લાગતું નથી, એ સૌથી મોટું પ્રમાણ છે કે તારું મન કેટલું પવિત્ર છે. પોતાની જાતે સર્ટિફિકેટ ના આપી દેવાય. આ ભાગવત આપણા અંતઃકરણને સ્વચ્છ કરે છે. સાતમો પ છે પરિધિ. પરિધિ એટલે લક્ષ્મણ રેખા. ભાગવત આપણને જીવનની મર્યાદા શીખડાવે છે. દરેક વ્યક્તિને પોતાની મર્યાદા ખબર હોવી જોઈએ. ધર્મની મર્યાદા, કુલની મર્યાદા, પરિવારની મર્યાદા, સમાજની મર્યાદા. તમે આનંદ કરો, મોજ મજા કરો, સુખ ભોગવવાની કોઈ ના નથી, પણ દરેક વસ્તુ મર્યાદામાં થવું જોઈએ. માણસ જયારે સીમા ઓળંગે, મર્યાદા તોડે પછી દુઃખનું કારણ બને. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી પછી જ રાવણ હરણ કરીને લઈ ગયો છે. આ મર્યાદા એ બંધન નથી, બંધનથી મુક્તિ છે. આઠમો પ છે પુણ્ય સંચય. પુણ્ય કરતા રહેવું, સત્કર્મ કરતા રહેવું, એ જ માણસની સાથે આવશે. એક સદવિચાર આપણી આખી જિંદગી બદલી નાખે છે. નવમો પ છે પરંપરાનો નિર્વાહ. બે પરંપરાઓ આપણી સાથે જોડાયેલી છે, કુળ પરંપરા અને વૈષ્ણવી પરંપરા. ભાગ્યશાળી છો કે વૈષ્ણવ પરિવારમાં ઠાકોરજી જન્મ આપ્યો છે, જેમાં જન્મ લેવા માટે દેવો પણ તરસતા હોય છે. સ્વર્ગના દેવો પણ સ્વર્ગમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય, તમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો, જેનાથી આપણી સેવા ભક્તિ અમે કરી શકીએ. દસમો પ છે પ્રભુ સેવા. જીવનમાં બધું મળ્યું પણ જો ઘરમાં ઠાકોરજીની સેવા નથી તો બધું જ એકડા વગરના મીંડા જેવું છે. જે ઠાકોરજીએ રહેવા માટે તમને મોટું ઘર આપ્યો તો શું એક નાના 2 બાય 2 ના કબાટમાં ન પધરાવી શકો? જે ઠાકોરજી સવાર સાંજ આપણું પેટ ભરે છે
તો સૂર્ય 2 ટોક મિશ્રીના ન રોગાવી શકો. ઘર પરિવાર માટે, પોતાના માટે જીવનભર મજૂરી કરીએ છીએ, આખો દિવસ ગધા વૈતરો કરીએ છીએ, તો એક 10 મિનિટ ઠાકોરજીની સેવા ન થઈ શકે આપણાથી. જે ઘરમાં ઠાકોરજીની સેવા નથી એ ઘર નથી. આજે દુઃખની વાત છે, 80% વૈષ્ણવ જેમના ત્યાં સેવા છે, મનમાં એક જ ચિંતા છે કે અમારા પછી ઠાકોરજીનું શું થશે, પાછા ગ્વાલબંડલીમાં નહીં પધરાવી દેવા પડે. વૈષ્ણવ આ 7 દિવસ સત્સંગ થાય, ખાસ કરીને બેન દીકરીઓને જોવાની એમને કહું છું કે તમારા વડીલોને કહેજો ઘરમાં જઈને, બા બાપુજી તમે ચિંતા ન કરતા, કદાચ અમે તમારા જેટલી સેવા નહીં કરી શકીએ પણ અમારાથી બનશે એટલી ચોક્કસ કરશું, ઠાકોરજીને ક્યારે ઘરમાંથી બહાર નહીં કાઢીએ. પ્રભુ જ આપણા ઘરની શોભા છે. અને 11મો પદ એટલે પરિચર્યા, સત્સંગ. ઘરમાં નિત્ય સત્સંગ થવો જોઈએ. આજે નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે વિચારોનું અંતર વધતું જાય છે, મતભેદ વધતો જાય છે. ચંદ્ર સુધીનું અંતર કાપી લીધું પણ એકબીજાના અંતરથી અંતર બહુ છેટા થઈ ગયા છે. એક ઘરમાં એક ઓરડામાં 5 જણા બેઠા હોય, 5 પોતાના મોબાઈલમાં બિઝી હોય છે. એકબીજા સાથે વાત કરવાનો એ ટાઈમ નથી. એક અડધો કલાક ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલ, સોશિયલ મીડિયા બધું બંધ કરી દાદા દાદી, પપ્પા મમ્મી, બાળકો ત્રણેય પેઢીના સાથે બેસો, બધા વિચાર વિમર્શ કરો, ચિંતન કરો. બાળકોના પ્રશ્ન શું છે કે વડીલોની સમસ્યા શું છે, એકબીજાની નજીક તમને લાવશે. 2-4 શ્લોક ભગવદ્ ગીતાના વાંચો, ભાગવતજીના શ્લોકો દર્શન કરો, રામાયણના ચરિત્ર બાળકોને સમજાવો. 84-252 વૈષ્ણવની વાર્તા આપણા પૂર્વજો હતા, એમનું જીવન કેવું હતું, આપણા માટે દીવાદાંડી છે. શ્રી હરિરાયજીનું શિક્ષાપત્ર આપણા વૈષ્ણવનો સદાચાર ગ્રંથ છે. એનાથી તમારો ઉત્કર્ષ થશે. અને આપણને મળશે તો બાળકોને આપશું ને, કુવામાં હશે તો હવેડામાં આવશે. આજે બાળકો પૂછે, પપ્પા તિલક કેમ કરવું જોઈએ? બેટા ખબર નથી, બાપુજી કરતા હતા એટલે કરું છું. આ બા તુલસી પૂજા કેમ કરે? મને ખબર નથી. બા કે મારા સાસુ કરતા હતા એટલે હું કરું છું. આ ધર્મને ખાલી વારસામાં લીધો છે. મુસલમાન એના બાળકોને નાનપણથી મદ્રેસામાં ભણાવે છે, ધર્મના માટે ફના થઈ જવાની તૈયારી હોય છે. ક્રિશ્ચન દર રવિવારે ચર્ચમાં બાઇબલ શીખવે છે. શીખ એના બાળકને ગુરુ ગ્રંથ સાહેબ ચોક્કસ ભણાવશે. જ્યારે 85% હિન્દુ ભાઈ બહેન એવા છે કે હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય. 2-3 પ્રશ્ન પૂછો, ખાલી હાથ ઉપર કરજો, નિષ્ઠાથી ખબર હોય તો, બોલવાની જરૂર નથી. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે, કેટલાને ખબર છે? ખાલી હાથ ઉપર કરજો. આટલામાંથી 8-10 હાથ ઊંચા થયા. ચાલો, ભાગવતમાં કેટલા સ્કંદ છે? હમણાં સાંભળ્યું, 5 મિનિટ થઈ હજી, ભૂલી ગયા ને. આ દશા છે. રામાયણમાં કેટલા કાંડ છે? 3 જણને ખબર છે. બાકી રામ જાણે, આપણે શું લેવા દેવા? આ હિન્દુઓની દશા છે. ધર્મ ગ્રંથોની પાયાની સમજ નથી. બાળકોને વારસામાં શું આપશો? ઇસ્લામી હુકુમત કે ક્રિશ્ચિયન રાષ્ટ્ર? એ તૈયારી રાખવી પડશે તમારી. જો આ સંસ્કાર આપણામાં નહીં હોય તો બીજી ત્રીજી પેઢીએ બાળકો હિન્દુ રહેશે કે કેમ એ પણ પ્રશ્ન ચિહ્ન છે. એટલા માટે ઘરમાં નિત્ય સત્સંગ થાય. 15-20 મિનિટ આપો, જે તમારી આવનાર પેઢીઓને સુરક્ષિત કરશે, પાયો મજબૂત થશે એનો. એ બહુ જરૂરી છે. એકાદ સિરિયલ નહીં જુઓ તો કઈ નુકસાન નહીં થાય. કુટેવ કુસંસ્કાર ઓછા આવશે થોડા. આ ભાગવતમાંથી 11 રત્નો આપણે શીખવાના છે. સૌથી પહેલા 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે. કેમ કે ભગવાનમાં 6 ધર્મો રહેલા છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. ભગવાન કોને કહેવાય? આ 6 ધર્મો એટલે ભગ, અને ભગને ધારણ કરે તે ભગવાન. જ્ઞાન હોય તો જ્ઞાનવાન, ઐશ્વર્ય હોય તો ઐશ્વર્યવાન, રૂપ હોય તો સ્વરૂપવાન. એમાં 6 ધર્મ એટલે ભગ, એને ધારણ કરનારા ભગવાન. અને ભગવાન કોણ? તો એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 6 ધર્મોને ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે, જે ધર્મી સ્વરૂપ છે. ના, ભાગવતમાં જે લીલાઓ છે, જે અવતાર છે, કોના? કે કૃષ્ણના. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતો. કૃષ્ણએ જુદા જુદા સ્વરૂપ અને નામ દ્વારા પોતાના અવતાર પ્રગટ કર્યા છે. કૃષ્ણ અવતારી સ્વયં છે. વ્યાસજીને કોઈ પૂછ્યું હશે કે વારે ઘડીએ તમે કહો છો ભગવાનને ભજો, સ્વામી તરીકે ભગવાનને વરો, તો એ ભગવાન કયા? એનું રૂપ કેવું છે? કરે છે શું? એનો સ્વભાવ કેવો છે? ભગવાન કયા? ત્યારે એક જ શ્લોકમાં ભગવાનનો પરિચય વ્યાસજી આપ્યો છે. કોઈ પણ પુરુષની આગળ શ્રી શબ્દ લખાઈને ઓળશો, કંકોત્રીમાં લખે ને શ્રીમાન અથવા શ્રી ફલાણાભાઈ નોટ કે પત્ની સાથે તમે આવજો. મથુરભાઈ નું નામ મથુરભાઈ જ હોય, પણ શ્રી મથુરભાઈ લખો ત્યારે શું થાય? બંનેને સજોડે આમંત્રણ આપ્યું છે.
આપણે કહીએ શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે સ્વામીજી સહિત કૃષ્ણ એના ચરણ મારો આશ્રય છે. એટલે યુગલ સ્વરૂપના ચરણોને વંદન કર્યા છે. ભગવાન કેવા સચ્ચિદાનંદ રૂપ, સચ્ચેતન આનંદ સ્વરૂપ, ભગવાનનો સદઅંશ એટલા દ્રશ્યમાન જગત. ભગવાનના સદઅંશમાંથી ભગવાને જગતનું નિર્માણ કર્યું. એટલા માટે શંકરાચાર્યજીના માયાવાદનું શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદથી ખંડન કર્યું છે. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય છે તો આ જગત બ્રહ્મનું સર્જન છે, મિથ્યા કેવી રીતે હોઈ શકે? બ્રહ્મ અવતાર પણ આ જગતમાં જ લેશે ને. આ જગત એ બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. ભગવાને પોતાની લીલા કરવા માટે આ જગતનું સર્જન કર્યું છે. અને જો ભગવાને સર્જન કર્યું એટલે જગતની કોઈ પણ વસ્તુ નાશવંત નથી, કોઈની તાકાત નથી નાશ કરી શકે. વિજ્ઞાન પણ કહે છે કે શક્તિનું પદાર્થમાં ને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય, નાશ સંભવ નથી. લાકડાને બાળીએ તો કોલસો થાય, કોલસાને બાળો તો રાખ થાય, એનર્જી ક્રિએટ થાય, પણ નાશ ન થાય. પાણીને ગરમ કરો તો વરાળ બને, એમાંથી વાદળ વરસાદ વરસે પાણી રૂપે, એ જ પાણી જળાશયમાં. આ સાયકલ ચાલતી રહેશે. કોઈ પણ વસ્તુનો નાશ સંભવ નથી, કેમ કે જગત સત્ય છે, બ્રહ્મએ બનાવેલું છે. મહાપ્રભુજી જગત અને સંસારને જુદા કે છે. સંસાર અહંતા મમતાથી ભરેલો છે, એટલા માટે મિથ્યા છે. અહંતા એટલે હું અને મમતા એટલે મારું, એનાથી આપણે જુદો સંસાર ઉભો કરી દઈએ. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. હું ભગવાનના મંદિરો બનાવું છું, હું ભગવાનને ધન ભેટ ધરું છું, હું ભગવાનને સોનાનું આભૂષણ ધારણ કરાવું છું, હું ભગવાનને સામગ્રી ભોગ ધરું છું, હું ભગવાનની સેવા કરું છું. ભાગવતજીમાં કહે છે આપણું મિથ્યા અભિમાન છે. જે ભગવાનને લક્ષ્મી જેવી પત્ની છે ને તમે શું ધન ભેટ ધરી શકવાના? જે કૌસ્તુભ મણિ જેવો આભૂષણ ધારણ કરે છે ને આપણે કયું આભૂષણ બનાવી શકીએ? અન્નપૂર્ણા જેવી દાસીઓ જેના દરબારમાં છે, આપણે શું સામગ્રી રોગાવી શકીએ? અનંત વ્રજભક્તો પ્રભુની સેવા માટે તત્પર રહેતા હોય, આપણે સેવા શું કરી શકીએ? આપણે તો ખાલી હાથ પવિત્ર કરીએ છીએ. જે નંદાલયમાં ગૌલોક ધામમાં બિરાજતા હોય, આપણે કયા મંદિરમાં પધરાવી શકીએ? ગરુડ જેવું જેનું આસન છે ને આપણે શું આસન આપી શકીએ? આપણે કેવલ પ્રભુને વંદન કરી શકીએ, કેવલ પ્રભુને આપણો ભાવ આપણે સમર્પિત કરી શકીએ, બીજું કઈ નહીં. હું કઈ ન કરી શકું. અંગ્રેજીમાં કહેવાય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો પાડી દો તો એ છે એટલે ફૂલ જેવી આકૃતિ થશે, ભગવાન સુધી પહોંચવાનો સેતુ બની જશે. હું કોણ? દાસોહમ. હે કૃષ્ણ, હું આપનો દાસ છું. જો બ્રહ્મ સંબંધમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર દ્વારા આપણે અહંતા મમતાનું સમર્પણ કરીએ છીએ, ત્યારે જ પ્રભુ સાથે જીવનો સંબંધ જોડાય છે. બીજું મારું ઘર, મારો પતિ, મારો પત્ની, મારી સંતાનો, મારા આ બંગલો મારો, દાગીના મારા, રૂપિયા મારા, પણ આ બધું મારું ક્યાં સુધી? જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. અંતરમાંથી અંતર્યામી આપણને છોડીને ચાલ્યા ગયા, પ્રાણ નીકળી ગયા પછી બધો સંબંધ પૂરો થઈ જાય છે.